હવે આપણે પદાવલીઓના ગુસા અને લસા મેળવવાની પદ્ધતિ શીખીએ। સૌપ્રથમ તમારે કેટલીક વસ્તુઓ યાદ રાખવી જરૂરી છે કે કોઈ પણ આપેલી પદાવલી હોય તે પદાવલીને આમ તો ગઈ સાલ તમે 9મા ધોરણની અંદર અવયવના ચેપ્ટરની અંદર શીખી જ ગયેલા છો, છતાં પણ આપણે કહીએ કે કોઈ પણ આપેલી પદાવલી હોય એ પદાવલીને p of x, q of x અથવા r of x વડે દર્શાવવામાં આવતી હોય છે। તો આપેલી કોઈ પણ પદાવલીઓ એ આપણે હંમેશા જો આપણને એક પદાવલી આપી હોય તો p of x, બે પદાવલી આપી હોય તો p of x અને q of x, ત્રણ પદાવલી આપી હોય તો p of x, q of x, r of x વગેરે જેવી સંજ્ઞાઓ દ્વારા એને દર્શાવી શકીએ છીએ। હવે મહત્વની વસ્તુ અહીં એ છે કે લસા અને ગુસા અને કઈ સંજ્ઞાઓ વડે દર્શાવી શકાય। તો આપેલી જે તે પદાવલીઓ p of x, q of x, r of x આપણને જે આપેલી પદાવલીઓ હોય એ પદાવલીઓના લસાઅ તરીકે આ ત્રણેયનો લસાઅ એને આપણે કહીએ છીએ m of x। m of x એ હંમેશા લસાઅ તરીકે ઓળખાય છે, જ્યારે ગુસાઅ એ h of x વડે દર્શાવવામાં આવે છે। આ છે લસાઅ અને ગુસા દર્શાવવા માટે h of x ની સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તો જે તે આપેલી પદાવલીઓ હોય એ પદાવલીઓના ગુસા અને લસા મતલબ h of x અને m of x મેળવવા હોય તો કયા પ્રકારે મેળવી શકાય તે કિંમતો હવે આપણે અહીંયા સમજીએ। તો તમને આપેલા દાખલા પૈકી સ્વાધ્યાય 2.1 નો કોઈ એક દાખલો લઈએ અને તેમાં આપણે ગુસા અને લસા બંને એક સાથે મેળવવા પ્રયત્ન કરીએ। તમને દાખલો આપેલો છે દાખલા નંબર 2, દાખલા નંબર 3 નો દાખલા નંબર 2 કે જેની અંદર બહુપદીઓનો ગુસાઅ મેળવવાનું કહ્યું છે, છતાં આપણે આ બંને બહુપદીઓનો ગુસાઅ અને લસા બંને વસ્તુ મેળવીશું। તો p of x = તમને એક પદાવલી આપી છે 24 કૌંસમાં x³ - x² + x અને q of x = તમને આપ્યું છે q of x = 28 કૌંસમાં x³ + 1। હવે આપેલી બંને પદાવલીઓમાંથી સૌપ્રથમ પહેલી પદાવલી જે છે એ પહેલી પદાવલીનું અવયવીકરણ કરવું પડશે। તો પહેલી પદાવલી p of x = 24 x³ - x² + x નું અવયવીકરણ કરવા માટે અહીં આપેલી પદાવલી પૈકી અહીંયા જો જોવા જઈએ તો આ ત્રણ પદની અંદરથી x કોમન નીકળે છે। એ ઉપરાંત અહીંયા 24 આપેલા છે, 24 ના પણ આપણે અવયવ પાડી શકીએ। 12 દુ 24 અને 4 તરી 12 મતલબ 2 × 2 × 2 × 3 3 દુ 6 દુ 12 દુ 24 અને ગુણ્યા આ ત્રણમાંથી x કોમન નીકળે તો x કૌંસની અંદર x² - x + 1 આવા આપણને અવયવ પ્રાપ્ત થાય છે। એવી જ રીતે q of x પદાવલીના અવયવ પાડવામાં આવે તો q of x = 28 અને x³ + 1 આપણને આપેલા છે। 7 ચોક 28 એટલે 2 × 2 × 7 અને x³ + 1 ના અવયવ પાડવામાં આવે તો અવયવ થાય છે x + 1 બીજા કૌંસમાં આવશે x² - x + 1 આપણને આવા અવયવ પ્રાપ્ત થાય છે। તો અહીં p of x અને q of x ના જે આપણને અવયવ મળ્યા તેના પર આધારિત રીતે આપણે સંખ્યાત્મકમાં જે પ્રકારે લસા અને ગુસા મેળવતા સેમ એ જ મેથડથી એવી જ પ્રકારની રીતથી આપણે અહીં પણ લસા અને ગુસા મેળવીએ। તો આપણે ગુસાને કહીએ છીએ h of x, તો h of x આપણે જો મેળવવો હોય તો h of x = હવે h of x માટે આપણે એવું કહ્યું હતું કે મહત્તમ આપેલી પદાવલીઓમાંથી જેટલા અવયવો સામાન્ય કાઢી શકાય તે અવયવોનો ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની પદ્ધતિ એને આપણે ગુસા કહીએ છીએ। તો અહીં આપેલા અવયવો પૈકી 2 અને ત્યારબાદ x² - x + 1 આ ત્રણ પદો એ કોમન નીકળે છે આ બંને પદાવલીઓમાંથી। તો આપણે ગુસા તરીકે મહત્તમ સામાન્ય નીકળી શકતા હોય એવા પદોને આપણે ગુસા કહીએ છીએ। તો 2 × 2 × x² - x + 1 એ આપણો ગુસા થાય છે। મતલબ આને દર્શાવવા માટે 2 દુ 4
x² - x + 1 એ આપણો ગુસા થશે. હવે એનો લસા દર્શાવવા માટે લસાઅને આપણે કહીએ છીએ m of x અને લસાની પદ્ધતિ આપણે એવા પ્રકારે કહી હતી કે તમને આપેલી કોઈ પણ પદાવલીઓ હોય એમાંથી મહત્તમ જેટલું કોમન નીકળે એ કોમન કાઢવું અને ત્યારબાદ અંતે જેટલું વધે એ બધી જ વસ્તુને એક સાથે ગુણાકારના સ્વરૂપની અંદર દર્શાવી દેવી. તો અહીં m of x એટલે કે લસાઅની કિંમત મેળવવા માટે અહીં જે કોમન નીકળતું હતું એવી વસ્તુ તો આપણે ગુસામાં લીધું, તો ગુસાની જે કિંમત છે સીધી સીધી અહીંયા લખવી જ પડે. તો 2 * x² - x + 1 ગુસા સીધે સીધો લસાઅમાં સમાવેશ પામે છે. માટે ગુસાની અંદર જે કિંમતો શોધી હોય એ સૌથી પહેલા લસાઅમાં લખી જ નાખ્યું. ત્યારબાદ બાકીની વધારાની વસ્તુઓ એટલે કે ગુણ્યા 2 * 3 * x અને અહીં નીચે વધે છે ગુણ્યા 7 * x + 1. આટલી કિંમતોનો જે કુલ ગુણાકાર થાય એને આપણે m of x કહીએ છીએ. તો m of x ની કિંમત શોધવા માટે 2 દુ 4 દુ 8 8 તરી 24 અને 24 ગુણ્યા 7. તો 24 ગુણ્યા 7 ગુણ્યા x ગુણ્યા x + 1 અને ગુણ્યા x² - x + 1. આ બધાનું વિસ્તરણ આપીને આનો કુલ જે તમારો ગુણાકાર થાય એ ગુણાકાર એ તમને તમારું સમગ્ર લસાઅનું મૂલ્ય આપે છે. હકીકતમાં તો આ ગુણાકાર સ્વરૂપને પણ લસાઅ જ કહેવાય, પરંતુ આપણને લસાઅ જે માંગે છે એ એક સમીકરણના સ્વરૂપે દર્શાવવાનો હોવાથી આપણે કહી શકીએ કે 24 * થશે 168. x અને આ બંનેનો ગુણાકાર એટલે આવે છે x³ + 1. તો અહીં મળતી જે કિંમત છે એ કિંમતને તમે આ રીતે મતલબ કે 168x x³ + 1 વડે તેના લસાઅને દર્શાવી શકો. h of x ને 4x² - x + 1 વડે તમે લઈ શકો છો. હવે આ દાખલાની અંદર ધ્યાન એ આપવાનું છે કે હંમેશા જે તમે ગુસા શોધો છો એ આખો લસાઅમાં સમાવેશ પામે. તો તમને જ્યારે કોઈ પણ જગ્યાએ દાખલા ગણવાના કયા હોય કે જેમાં તમને ગુસા અને લસા બંને એક સાથે માંગેલા હોય ત્યારે તમે ગુસા શોધો છો અને ગુસાની અંદર આવતા બધા જ પદો એ સીધા તમારે લસાઅની અંદર ફરજિયાતપણે લખી જ નાખવાના અને ત્યારબાદ બાકીની વધારાની જે વસ્તુઓ છે એ એની અંદર બાકીની ગુણાકાર સ્વરૂપમાં મૂકી અને તેનો છેવટમાં ગુણાકાર કરવાનો હોય છે. તો આ રીતે તેનો લસાઅ અને ગુસા શોધી શકાય છે. આ ઉપરાંત હજુ આપણે કોઈ એક દાખલો જોઈએ કે જેમાં આપણને 2 કરતા વધુ પદાવલી આપેલી હોય અને એવો એક વારે ઘડીએ ઘણા બધા પેપરમાં જોવા મળતો એક દાખલો છે. દાખલાની રકમ છે p of x = x² - 9 q of x = 2x² + 5x + 3 અને r of x = x³ + 27. આપણને આપેલી ત્રણેય પદાવલીનું સૌથી પહેલા તો આપણે અવયવીકરણ કરીએ. મતલબ કે x² - 9 છે તો તેના બે અવયવ x a² - b² ની રીતે એટલે કે પૂર્ણવર્ગ તફાવતની રીતે કરતા x - 3 x + 3 તેના બે અવયવ આપણને મળે છે. p of x આપણને મળ્યા બાદ આપણે q of x શોધીએ તો q of x આપણને અહીંયા 3 દુ 6 6 ના ભાગ પાડો 5 આવે તો 3 અને 2 જ પડે છે. તો કહી શકાય કે 2x² + 2x + 3x + 3 તેના પરથી 2x કોમન x + 1 3 કોમન x + 1 તેના અવયવ પડે છે x + 1 અને બીજો અવયવ છે 2x + 3. આ તેના અવયવ આપણને મળે છે. હવે r of x ની કિંમત શોધવામાં r of x માં a ઘન + b ઘન ની રીતે આની કિંમત શોધતા x + 3 બીજા કૌંસમાં x² - 3x + 9 આ અવયવ અહીં આપણને મળશે.